તો 3 દિવસની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી ભુવનેશ્વરની મુલાકાતે જવાના છે અને થોડી જ વારમાં ભુવનેશ્વર જવા રવાના થશે। એરપોર્ટ પર તમામ મંત્રીઓ સાથે મુલાકાત કરવાના છે। વહેલી સવારથી એરપોર્ટ પર નેતાઓનો જમાવડો છે। ભાજપ નેતાઓ સહિત રાજ્યના પોલીસ વડા પણ હાજર છે। ભાજપના નેતાઓ પીએમ મોદીને જન્મદિવસે ધાર્મિક પુસ્તકોની ભેટ આપશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો પ્રવાસ અને ત્યારબાદ હવે તેઓ ભુવનેશ્વર જવા રવાના થશે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, તો બીજી તરફ હવે તેઓ આજે ગુજરાતના પ્રવાસથી હવે ભુવનેશ્વર તરફ જઈ રહ્યા છે અને એરપોર્ટ પર તમામ નેતાઓ અધિકારીઓ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા છે। બિલકુલ, તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને જન્મદિવસ અગાઉ 3 દિવસના તેઓ ગુજરાત પ્રવાસ ઉપર હતા અને તે ગુજરાત પ્રવાસનો અંત આવીને હવે જે આગળ તેમનો નિર્ધારિત કાર્યક્રમ છે તે તરફ તેઓ આગળ વધી ચૂક્યા છે। ખાસ કરીને અમદાવાદ એરપોર્ટના આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીંયાથી થોડી વાર પહેલા જ જે વડાપ્રધાન છે તેઓ અહીંયા આવ્યા હતા અને તેમને આવકારવા માટે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ છે તેઓ પણ અહીંયા હાજર હતા। ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ છે તે પણ અહીંયા હાજર હતા। આપ સીધા જ દ્રશ્યો એરપોર્ટથી જોઈ રહ્યા છો કે જે આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતથી વિદાય આપ્યા બાદ મુખ્યપ્રધાન અહીંયાથી રવાના થયા છે। આ ઉપરાંત પ્રોટોકોલ મંત્રીને આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, જગદીશ પંચાલ તેમને વિદાય આપીને બહાર આવી રહ્યા છે। આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ મયંક નાયક છે તેઓ પણ જે દ્રશ્યમાન થઈ રહ્યા છે। આ તમામ પ્રોટોકોલ જે મંત્રી સાથેના તમામ નેતાઓ છે તેઓ હવે અહીંયાથી વિદાય લઈ રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે પ્રકારે થોડી સમય પહેલા જ રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ્લ પાનસેરે સાથે વાતચીત TV9ની ટીમે કરી હતી। તેમણે જણાવ્યું હતું કે તમામ નેતાઓ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ સોગાદ પસંદ નથી, તેના માટે જ જે ધાર્મિક પુસ્તકો છે તે તેમને ભેટ કરવાના છે। એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયાથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ હોય, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા હાજર હતા, તેમણે પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરી છે। આ ઉપરાંત હવે જ્યારે તેઓ અહીંયાથી રવાના થયા છે ત્યારે તમામ જે નેતાઓ છે તે પણ અહીંયાથી જે રવાના છે તે થઈ રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે 3 દિવસના જે ગુજરાત મુલાકાત બાદ, અને ગુજરાત મુલાકાત એટલા માટે જ મહત્વની હતી કેમ કે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાત મુલાકાતે આવ્યા હતા અને જે પ્રકારે ગઈકાલે વિવિધ કાર્યક્રમોમાં પણ તેમણે કીધું અને વિશેષ જે અમદાવાદ GMDC ખાતે કાર્યક્રમ હતો તેમાં પણ તેમણે કહ્યું હતું કે ગુજરાત શા માટે તેમને ખૂબ શક્તિ છે તેમાં વધારો કરે છે, તેમનું ઘર છે અને ઘરે જ્યારે બાળક આવે ત્યારે એક નવી જ ઉર્જા સાથે પરત જતું હોય છે। આ તમામ પ્રકારની વાતો ગઈકાલે વડાપ્રધાન તરફથી કરવામાં આવી હતી, ત્યારે આજે જે તેમના નિર્ધારિત કાર્યક્રમ છે તેના માટે તેઓ આગળ વધ્યા છે। એટલે કે 3 દિવસનો જે ગુજરાત પ્રવાસ હતો તેમાં હવે અંત આવ્યો છે અને આ તમામ જે નેતાઓ છે તે વિદાય આપીને હવે આગળ વધી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન પણ હવે થોડીક જ વારમાં જે ભુવનેશ્વર જવા માટે જે સત્તાવાર રીતે અહીંયાથી વિદાય લેશે, પરંતુ તે તમામ પ્રોટોકોલ મંત્રીઓ છે, નેતાઓ છે, તેઓ અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપી ચૂક્યા છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો 3 દિવસની મુલાકાત બાદ હવે ભુવનેશ્વર જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ રવાના થયા છે। થોડી જ વારમાં ભુવનેશ્વર જવા રવાના થશે। 3 દિવસની આ મુલાકાત હતી કે જેમાં તેમણે અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે ગુજરાતને અને હવે તેઓ આજે પોતાના જન્મદિવસ નિમિત્તે ભુવનેશ્વર જવાના છે કે જ્યાં પણ ભેટ આપવાના છે।